નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે અને મુંબઈ સમાચાર આ અલગ અલગ મુદ્દાઓ પર સતત ધ્યાન રાખી રહ્યું છે. કેવી ચર્ચા થઈ રહી છે અને વિશ્લેષકોનું શું કહેવું છે તે પણ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. મિત્રો, અત્યારે હાલ જે ચર્ચાઓ થઈ રહી છે તેના માટે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા મારી સાથે જોડાઈ ચૂકેલા છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. નમસ્કાર સર, અત્યારે હાલ જે અલગ અલગ માહોલ ગુજરાતમાં બનેલો છે તેમાં સૌથી પહેલા જે ચર્ચા થઈ રહી હોય તો કોળી સમાજ અને આહિર સમાજ, જેમાં કોળી સમાજના આગેવાન પરસોત્તમભાઈ સોલંકીએ અગાઉ પણ નિવેદન આપેલું હતું કે જો જરૂર પડશે તો ધોકાવાળી કરવી પડશે. અને ફરી આજે જે વિડીયો આવ્યો છે 2 દિવસ પહેલા કોઈક સમારોહની અંદર, તેમાં પણ તેમણે કહ્યું કે જો મારા સમાજની સામે કોઈએ આંખ ઊંચી કરીને જોઈ તો, એટલે કે ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો તેમના ભાઈ હીરાભાઈ સોલંકીએ કહ્યું કે કોળી સમાજ માટે પણ બંધારણની જરૂર છે. જીગરભાઈ, આપનો જરા નેટવર્ક ઇસ્યુને કારણે છેલ્લા 2 શબ્દ વાંચી સમજી ન શકાયો, પણ હું સમજી ગયો આપનો પ્રશ્ન શું છે તે. જી. પરસોત્તમભાઈ સોલંકીએ એક સમૂહ લગ્નમાં કીધું કે કોળી સમાજના હિત માટે થઈને મારે ધોકા ઉપાડવા પડે તો પણ હું ધોકા ઉપાડીશ, કારણ કે મને બીજી કોઈ ભાષા આવડતી નથી. એમણે ત્યાં સુધી કીધું કે બધા લોકો મને એમ કે છે કે આવું શા માટે મંત્રી કક્ષાના વ્યક્તિ હોવા છતાં આવું શા માટે બોલો છો, પરંતુ હું મંત્રી ભલે હું, સૌથી પહેલા હું સમાજનો સંતરી છું. એટલે હવે સમાજ જે છે એ બહુ કેન્દ્રમાં આવી ગયું છે તમામ પોલિટિશિયન્સ માટે, અને ખાસ કરીને ગુજરાતમાં, કારણ કે સમાજ જે છે એ સંજીવની છે. હીરાભાઈ સોલંકીએ એનાથી આગળ જઈને એક ફંક્શનમાં કીધું અને શાયરાના અંદાજમાં કીધું કે હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત મેં હી કામ આયેંગે. એ વાત પણ એણે કરી. પણ મૂળ વાત જીગરભાઈ એવી છે, તમામ લોકો, એટલે આ તો કોળી સમાજની વાત થઈ, ઠાકોર સમાજમાં પણ ગેનીબેન ઠાકોર થી માંડી અલ્પેશભાઈ સુધીને, લવિંગજી ઠાકોરજી માંડીને નવગણજી ઠાકોર સુધીના આ બધા જ લોકો, પાટીદારોમાં નરેશભાઈ પટેલ થી માંડીને દિનેશ બાંભણિયા સુધીના લોકો, અને બ્રહ્મ સમાજમાં પણ અનેક પ્રકારના લોકો, ભરવાડ સમાજ, કોળી સમાજ, આહિર સમાજ, લુહાર સમાજ, નાઈ સમાજ, ક્ષત્રિય સમાજ, ગુર્જર સમાજ, બધા સમાજોના નેતાઓ જે છે એ હવે સમાજના બંધારણના નામે, એટલે કે નીતિ આચાર સંહિતા જેને કહેવાય એના નામે ચારે બાજુ સંમેલનો યોજી રહ્યા છે અને એ સમર્થન મેળવવાની કોશિશ કરે. એ શું છે? એ નવી આખી રણનીતિ છે. નવી રાતો રાત બધાને સમાજનું હિત કંઠે લાગી ગયું એવું નથી, પણ સમાજ જેની સાથે હોય એની અવગણના હવે કોઈ પોલિટિશિયન્સ કરી શકે એમ નથી. એ વાતની પ્રતીતિ છે, એટલે આ બધું થઈ રહ્યું છે. પછી એમાં ચડાવ ઉતાર ઘણા આવે. આમાં સમાજનું ભલું થતું તો વાંધો નથી. પાછો આપણે એમ નથી કહેતા કે બધાનો ઈરાદો ખરાબ છે, પણ સમાજના ભલાના નામે પણ મૂળ વાત તો પાછી ઈ જ છે કે યા તો અમને કિંગ બનાવો, યા તો અમે કિંગ મેકર બનીએ. એટલે ઠાકોર સમાજમાં જુઓ, ગેનીબેન અને અલ્પેશભાઈ અત્યારે જે એને પોતાની ભાષામાં એને જે ઠાકોર સમાજનું બંધારણ 16 મુદ્દાનું કર્યું, એમાં ડીજે ના મુદ્દે ડખો ચાલે છે ને મોટે પાયે. ગેનીબેન એમ કે છે કે ડીજે ના મુદ્દે હવે કોઈ સમજોતા કમસે કમ 1 વર્ષ સુધી તો નહીં થાય. જે થઈ ગયું થઈ ગયું, ડીજે નહીં એટલે નહીં. અલ્પેશ ઠાકોરે ક્ષમાયાચના કરી સમાજની, કારણ કે વિક્રમ ઠાકોર જે સુપરસ્ટાર છે ગુજરાતી ફિલ્મના, એ વિસ્તારના, તો એને ડીજે વગાડવું જોઈએ એવી તરફેણ કરી. અને એને કીધું કે આ કલાકારો છે અને કલાકારોને તમે એની રોજી રોટી છીનવી લેશો તો તમે એના રોજગારની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી શકો છો ખરા? પછી તમારી જાણ ખાતર બીજા 2-3 ભાઈઓ છે, એનો ગબ્બર ઠાકોર, વિક્રમ ઠાકોર, અર્જુન ઠાકોર ને
આ બધા ભાઈઓ જે છે ગાયક કલાકારો છે, ઈ કે ભાઈ અમને પૈસા મળે છે નાચવા ગાવાના, મારી પાસે કળા છે, તો તમે કળા ઉપર પાબંદી કેમ કઈ રીતે લગાવી શકો? અને એમાંય તમે નાચ બાર મૂકી દો તો કેવું કહેવાય? અમે કોઈ એવો અપરાધ તો નથી કર્યો જેને ભારતીય દંડ સંહિતાની કલમ અંતર્ગત ક્યાંય આવવામાં આવે એવો તો અપરાધ નથી ખૂન કરી, નથી છેડતી કરી, નથી લૂંટ કરી, નથી કોઈને ફરેબી. અમે તો અમારો ધર્મ છે, કલા છે, કલા છે. કાલ સવારે ઉઠીને જીગરભાઈ, સૌરાષ્ટ્રમાં જે ડાયરા સિસ્ટમ, લોક ડાયરાઓ યોજાય છે રાતોના, એમાં બધા જ કલાકારો અત્યારે મશહૂર, રાજભા ગઢવી છે, કીર્તિદાન ગઢવી, સાંઈરામ, તમે જુઓ તો આ બધા જ કલાકારો અત્યારે હાહાકાર મચાવે એવા, સાંભળવા જેવા છે, સાહિત્યકારો છે. એ બધા કાલ ઉઠીને કોઈ એમ કે આવું ન કરું, કારણ કે એમાં પૈસાનો ઘોળ થાય, ઘોળ એટલે પૈસા ઉડાડવામાં આવે, એ ઘોળ થાય છે એમાં. અને શરાબની પબમાં જે પૈસા ઉડે બે વચ્ચે ફેર છે, સ્ટાઇલ સરખી છે કદાચ, પણ બંને વચ્ચે ફેર છે, આશયનો બહુ મોટો ફેર છે. અહીંયા જે ઘોળ થાય છે એ જેમ પુષ્પ આપણે કોઈ પણ પ્રતિમા ઉપર કે વિભૂતિ ઉપર પુષ્પનો વરસાદ કરીએ, એમ આ પૈસાનો વરસાદ છે, ઈ ઘોળ છે. અને ઈ પૈસા સદમાર્ગે વપરાય છે, ગૌશાળાના હિતાર્થે, યા શિક્ષણ સંસ્થાના હિતાર્થે, યા હોસ્પિટલના હિતાર્થે, વગેરે વગેરે. પણ કાલ સવારે કોઈ એવું બંધારણ કરે કે આ ઘોળ થાય છે એ તો બિયર બારમાં ડાન્સર ઉપર થાય, એવું થાય છે એટલે પ્રતિબંધિત કરી દો, તો ક્યાંથી ચાલે? એટલે જે સમાજના નામે કેટલાક બંધારણો બધાએ ઘડ્યા છે, એને શું કરવું જોઈએ? થોડુંક વિચારીને વલોણું, વિચાર વલોણું કહેવાય ને, એમ સમાજના 50 લોકોને ભેગા કરીને થોડુંક મનોમંથન કર્યા પછી ફેબ્રિક ક્લીન થઈ જાય ને પછી આ બંધારણ નામની ચીજ જાહેર કરવી જોઈએ ને. ઈ પણ કેવું? નીતિગત. એમાં દંડ સંહિતા જે છે ને એ ખતરનાક છે. કારણ એવું છે કે ભાઈ આ દેશમાં કેટલાક બંધારણ કરશો? ડોક્ટર બાબા સાહેબનું બંધારણ આપણે બધા જ પાળીએ છીએ. હવે પછી ઠાકોર સમાજનું અલગ બંધારણ છે, પાટીદાર સમાજનું અલગ બંધારણ થાય, બ્રહ્મ સમાજનું અલગ બંધારણ થાય, રઘુવંશીથી માંડીને કોળી સમાજ કે બીજા કોઈ પણ બધાના સમાજના બંધારણો અલગ 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 થાય. તો અને મોટા ભાગે લગ્ન અને સગાઈમાં બહુ મોટી પાબંદીઓ મૂકવાની આવે છે, એ ટાઈપના વાતો છે. તો તમારી જાણ ખાતર કેટલી કેટલી રોજગારી ઉપર અસર પડવાની. મહેંદીના ક્લાસીસ, મેકઅપના ક્લાસીસ, મંડપ ડેકોરેશન, સ્ટેજ ડેકોરેશન, પછી રસોઈયા, ફલાણું ઢીકણું, કેટલા તમે હિસાબ, ઢોલી શરણાઈ વગાડવા વાળા, ગીત ગાવા વાળા વગેરે, આ બધા હવે તો એક આખી ઇન્ડસ્ટ્રીઝ થઈ ગઈ છે. તો એ ઇન્ડસ્ટ્રીઝને ધક્કો લાગે. તો આપણે એટલે કે જે લોકો બંધારણ ઘડી રહ્યા છે અથવા તો આવી નીતિ નિયમો ઘડે છે, એને શું કરવું જોઈએ કે ભાઈ આમાં જેની પાસે ન હોય આર્થિક વ્યવસ્થા, એનામાં કઈ ઓછપ ન જોવી. એને આ બધું મંજૂર છે, આટલા સુધીનું હોય તો કોઈએ વાંધો ન લેવો. દાખલા તરીકે હું ગરીબ છું અને હું 10 જ ગાડી લઈને જાઉં, 50 કે 100 લોકોને લઈને જાઉં, તો મને કોઈએ એમ ન કહેવું જોઈએ કે ભાઈ તમે અમને શું કામ ભૂલી ગયા અથવા શું કામ ન લઈ ગયા. એવું એક જાતનું આશ્વાસન હોવું જોઈએ. આ પાબંદી શબ્દ છે ને, પાબંદી જે છે એ ડખો સર્જે છે, જે અત્યારે સર્જાણો છે, ખાસ કરીને ઠાકોર સમાજમાં. અલ્પેશભાઈ હવે જુદું કે છે, ગેનીબેન જુદું કે છે, વિક્રમભાઈ જુદું કે છે, બીજા નવગણજી ઠાકોર છે એ જુદું કે છે, અને ચારેકોર ધબધબાટી આલે. એને કારણે તો શું થયું? બંધારણમાં એવું બંધારણ ગણાનું કે એમાં સમાજના ફાટા પડી ગયા, 3-4 અલગ અલગ વિભાગ વાળા, અને એનો લાભ લેશે પોલિટિશિયન્સ ભવિષ્યમાં. કારણ કે સમાજ એક છે તો કોઈ પણ પક્ષ હોય એને સમાજના જે છે એ પગ પકડવા પડે. હવે સમાજમાં 4 ફાટા છે તો વાત થઈ ગઈ પૂરી. જે દહેશત છે અત્યારે, ઠાકોર સમાજની 27% જેવી એની જે ઓલી 24% જેવી વસ્તી છે ગુજરાતમાં, અને 35 થી 37 બેઠકો ઉપર એનું ભયંકર પ્રભુત્વ છે. હવે જો 4 ફાટા પડી જાય તો વાત થઈ ગઈ પૂરી. જે મૂળ આશય જે છે સામાજિક એકતાનો, એ તો ક્યાંય રહેતો નથી. એટલે આ બંધારણમાં જે ડીજે થી માંડીને બાકી બધા નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે, એને કારણે સમાજમાં ઉહાપો મચી ગયો છે. અને એ ઉહાપો મચી ગયો સમાજને તોડવાનું કામ કરે. હાલાકી અલ્પેશ ઠાકોરે ભલે અત્યારે ક્ષમા યાચના વગેરે કરીને સુધારી લીધી થોડીક બાજી, પણ હવે ગેનીબેન તો ના પાડે છે કે આમાં એક લીટીનો સુધારો થશે નહીં, બંધારણ ઘડાઈ ગયું. તો ફાટા તો પડ્યા ને અલ્પેશભાઈ મને ગેનીબેનમાં. બરાબર, ગેનીબેન કોંગ્રેસી છે, અલ્પેશભાઈ ભાજપમાં છે. તો વાત તો ઈ જ છે, ભાગલા પાડોને રાજ કરો. એવું જે તમે ન હોય તો હાથે કરીને ઊભું કરો છો, જેથી કરીને કોઈ પણ પક્ષને દોડવું હોય ને ઢાળ મળે. એટલે આમાં હજી મનોમંથનની બહુ જરૂર છે જીગરભાઈ. જી જી
ઠાકોર સમાજમાં મનોમંથનની હજી જરૂર છે, પરંતુ બે ચાર જે વિડીયો આવ્યા તેના તરફ આપણે નજર રાખીએ તો આપે એ વાતનો ઉલ્લેખ કર્યો કે ડીજે મામલે ડખો થઈ રહ્યો છે. અલ્પેશભાઈ તો ત્યાં સુધી કહી દીધું કે દુનિયા અંતરિક્ષમાં પહોંચી, પરંતુ આપણે બીજી બાબતે ઝઘડો કરી રહ્યા છીએ. हाँ पर अल्पेश भाई, जो जहर पी चुका हूँ वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूँ, तुम तो मुझे हवाएं मत दो. આ તમે અંતરિક્ષમાં જવાની હવે વાત કરો તો ડીજે નું લાવ્યું કોણ? અલ્પેશભાઈ ની જ લોકો લાવ્યા કે બીજા કોઈ? વાત તો ઈ જ છે. તમે જ આ બધું શરૂ કર્યું છે, તો તમારે પેલા જો કે પેલા મનોમંથન કરી લીધું હોત તો અંતરિક્ષની જ વાતો થતી હોત. અત્યારે હવાઈ થાય એવી ન થતી હોત. વાત ઈ જ હું કરું છું. તમે જુઓ, પાટીદાર સમાજ જે છે એ બંધારણની વાત ઘડે છે. કેવું કરે છે? લવ જેહાદની વિરુદ્ધની, કે બેનું દીકરીઓને કોઈ ફોસલાવી પટાવીને કોઈ લઈ જાય અને પછી દુખી કરે, એમાંથી બચવા એણે એક કાયદેસરની નીતિ સંહિતા ઘડી અને રાજ્ય સરકારને સમર્પિત કરી કે સરકાર આમાં ઉચિત નિર્ણય કરે. અને કેટલી બહેતરીન વાતો એમાં લખી છે. તમે જુઓ કે જે પાત્ર કોઈ દીકરીને પોતાની અર્ધાંગીની બનાવવા માંગતા હોય પ્રેમ જાળમાં લઈને અથવા તો પ્રેમથી, ધારો કે, તો પણ એનું મેરેજ રજીસ્ટ્રેશન એ દીકરી જ્યાં આધાર કાર્ડ ધરાવતી હોય ત્યાં જ મેરેજ રજીસ્ટ્રેશન થવું જોઈએ. આને કહેવાય બંધારણની બહેતરીન વાતો. શું કે કમસે કમ એના માવતરને ખબર તો પડે સામેનું પાત્ર અને પરિવાર કોણ છે. આ એક વાત. નંબર 2, કે તમે 1 મહિનાનો નોટિસ પીરિયડ આપો. એના માવતરને વાંધો લેવાનો સમય 1 મહિના સુધીમાં એ પોતાનો ધારે તો વાંધો અહીંયા નોંધાવી શકે. તો વાંધો શું કામ? એમાં 1 મહિનામાં એના માવતર ધારે તો સગા સંબંધી થ્રુ તપાસ કરાવી શકે કે દીકરી જેને પોતાનો પ્રેમી અથવા તો પતિ ભવિષ્યમાં માનવાની છે એ યુવક કોણ છે, ઉમેદવાર કોણ છે અને એનો પરિવાર કોણ છે. ટૂંકમાં દીકરી ગેરમાર્ગે અથવા તો દુખી થાય એવી જગ્યાએ તો નથી ને. એને ચકાસણી કરવાનો સમય મળે એટલે 1 મહિનાનો નોટિસ પીરિયડ માંગ્યો. એ પણ બહેતરીન વાત છે. ત્રીજી વાત એને કરી કે જે પાત્ર દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને લઈ જાય છે એનું તમે મેડિકલી સર્ટિફિકેટ પણ ખાસ આપો કે એને કોઈ જીવલેણ રોગ નથી ને, HIV જેવો કે કેન્સર જેવો કે TB જેવો કે વગેરે વગેરે, કે જે જીવલેણ નીકળે કે અપાહિજ થઈ જાય એવું નથી ને. ઈ પણ એને માંગ્યું. સારી વાત જ છે, એ દીકરીના ભાગ્યની જ વાત છે એટલા માટે થઈને. ચોથું એને કીધું કે જે પણ યુવક કોઈ પણ દીકરીને આવી રીતે પ્રેમી અને પત્ની કરવા માંગતો હોય, પ્રેમી તરીકે, પ્રેમિકા તરીકે, તો એ યુવકની આર્થિક સ્ટેટસ, ઇકોનોમિક સ્ટેટસ, આર્થિક સ્થિતિ શું છે. આખા પરિવારને 100 વીઘા જમીન હોય એટલે એ 100 વીઘાનો માલિક ન કહેવાય. એમાં 5 ભાઈઓ હોય ને માતા પિતા હોય તો આની પાસે 25 વીઘા આવે કે 20 વીઘા આવે, 10 વીઘા આવે. તો જે આવે તે એ સોગંદનામામાં લખે કે મારે પોતાને મારા ભાગમાં આટલી જમીન કે આટલી જાયદાદ જે હોય તે એ આવે છે અને એમાંની 50% હિસ્સો બનાવે એ દીકરીને. તો આ તો સારી જ વાત છે કે ન કરે નારાયણ અને કાલે કઈક અવળા હવળું થઈ જાય તો દીકરી હાવ રજળી પડે નહીં. આને કહેવાય બુદ્ધિપૂર્વકનું શ્રેષ્ઠ બંધારણ. બાકી ડીજે નહીં વગાડવું અને આટલા લગ્નમાં આટલા જ લોકોને લઈ જવા, ભલામણા તમે જીગરભાઈ સમજો છો, ગામમાં અહીંયા શું હોય છે, આપણે પણ દરેકની જાનમાં જાતા હોઈએ છીએ મહેમાન તરીકે. આપણને નોતરા હોય તો આપણા ઘરે પ્રસંગ હોય તો આપણે નોતરવા છે ને. હવે તમે કોને નોતરો ને કોને ન નોતરો. અત્યારે કુટુંબ તમે જુઓ, કાકા મોટા બાપના થાય તો 50 જણા તો પોતાના પરિવારના થઈ જાય, તો બહારના કોઈને બોલાવવાના ન થાય એવું થાય. તો ઈ જે રિહામણા પટામણા એનું શું કરવું? ચાલો, એમાં એવું તમે સમાજને એમ ન કહી શકો તમારા સગા સંબંધી કે જ્ઞાતિનો બંધારણ છે. એ કે બંધારણ તો છે, ઓકે, પણ અમે તમારા નિકટના ન ગણાઈએ, અમને કેમ મૂકી દો? હવે એનો શું ઉકેલ છે? નથી. બીજો એક વિવાદાસ્પદ ઠાકોર સમાજમાં જે મુદ્દો આવ્યો એ છે કે છૂટાછેડાના કેસમાં જે દોષિત પરિવાર હોય એને દંડ થશે. હવે તમે વિચાર કરો કે કોઈ એક યુવકને એક યુવતી સાથે, યુવતીને યુવક સાથે લગ્ન થયા, પણ એ યુવક યા તો દારૂડિયો નીકળે, યા તો અપરાધિક પ્રવૃત્તિમાં સંડોવાયેલો નીકળે, અથવા તો ફરેબી નીકળે, તો શું કરવું? તો છૂટાછેડા તો દીકરી વાળા લે જ. તો દીકરી વાળા એવા લોકોથી છુટકારો મેળવવા પાછો દંડ ભરવાનો.
એમાં દોષિત કોણ સમજવું? એટલે આપને કહું છું જીગરભાઈ કે આ સમાજ જે છે ને બહુ સેન્સિટિવ ઇસ્યુ છે. આપણે ડોક્ટર બાબા સાહેબના આંબેડકરના બંધારણને જો હરખું માનતા નથી તો આવા સમાજના આ તો ભયંકર સેન્સિટિવ થઈ જાય. કારણ કે આમાં તો રોજિંદો વ્યવહાર છે. તમારે મારે હળવા મળવાનો, બેની દીકરીઓને લીધા દીધા હોય તો કુટુંબ કબીલા છે તો દરેકને સાચવવા પડે. એને બદલે આ તો બધા ડખે ચડાવે છે વધારે પડતું તો. એટલે અમુક બાબતો જે છે એ ઠાકોર સમાજના જે લોકોએ નિર્ણય કર્યો છે, હજી જો કે પછી પાછા હવે છેલ્લી વાત તો એવી છે કે અલ્પેશભાઈ ઠાકોર અને બાકીના બધા લોકોની મિટિંગ મળી, એમાં એને કીધું કે અમે લોકોએ કેટલીક ઉતાવળ થઈ ગઈ છે અમારાથી, કેટલાક નિયમોમાં આડાવડો, હવે એમાં અમે સુધારો કરવા તૈયાર છે. કારણ કે અમે સમાજના કલ્યાણ માટેની વાતો કરી રહ્યા છીએ. એટલે સમાજ માય બાપ છે, સમાજ કે અમને મંજૂર છે એમ કરીને એને ક્ષમા યાચના કરી લીધી. એટલે મને લાગે આપણે આ ડિબેટ કરીએ છીએ ત્યારે અત્યારે એ પ્રોસેસ ચાલુ હશે સુધારા કરવાની બંધારણની. પણ ઓવરઓલ સમાજ ને ધર્મ ને એ બધી એટલી બધી સેન્સિટિવ બાબતો છે જીગરભાઈ કે એમાં તમે કોઈ હાવ ઓર્થોડોક્સ કહી શકાય એવા નીતિ નિયમો લાદી ન શકો. લચીલાપણું થોડુંક અપનાવવું જોઈએ અને સમજણ આપવી જોઈએ. આ એક વાત થઈ. પણ હવે હું ઓવરઓલ તમને વાત કરું જીગરભાઈ, તમામ સમાજે એક નિયમ તો ખાસ કરવો જોઈએ. જો એ નિયમ કરવામાં આવે તો મોટા ભાગનું ભારણ એ ઓછું થઈ જાય, તંત્રનું પણ ન્યાયતંત્રનું પણ. શું ખરેખર તો એમ કરવાની જરૂર છે કે આપણા સમાજમાં જે કોઈ તત્વો ગેરકાનૂની પ્રવૃત્તિને પોતાની પ્રકૃતિ બનાવી દે, ગેંગ ચલાવતો હોય, એમાં અપરાધ જે છે ને બે પ્રકારના હોય. એક આવેશમાં આવીને થનારો અપરાધ, આવેશમાં તમે અત્યારે ચર્ચા કરીએ છીએ, આપણે બિલકુલ બાજુમાં બેઠા હોઈએ, તમે મને અડી શકો, હું તમને અડી શકું એમ, અને હું તમને અત્યારે કોઈ એવી ગાળ દઈ દઉં કે તમે મને ઝાપટ મારી જ દો, એ આવેશ થયો. તમારે ઝાપટ મારવી તમારી પ્રકૃતિ નથી, પણ મારાથી જાણતા અજાણતા એવું કંઈક બોલાઈ જાય કે તમે મને ઝાપટ જ મારી શકો અથવા તો મારું ભયંકર અપમાન કરી શકો કારણ કે મારાથી એવું બોલાઈ ગયું, એને કહેવાય આવેશ. તો આવેશ છે એ અપરાધની શ્રેણીમાં ન આવે. આવેશ જુદી ઘટના છે. પણ જે લોકોને પ્રકૃતિદત્ત અપરાધી તત્વો છે, જેનો ધંધો જ છે હરામ વેળા કરવાનો, હરામ ખાયાનો, જેનો ધંધો છે કોકનું ચીટિંગ કરવાનો, જેનો ધંધો છે દારૂ પાડવાનો, જેનો ધંધો છે ખરાબ કૃત્ય કરવાનો, ખંડણી, લૂંટ, રેપિસ્ટ, છેડતી, ફલાણું ઢીકણું, જેને સમાજ વિરોધી પ્રવૃત્તિ કહેવાય, એ જેનો વ્યવસાય હોય, એના બહિષ્કારની વાત તો એ નહીં કરવી જોઈએ કે એવા તત્વોનો અમારો સમાજ બહિષ્કાર કરશે. જો આવું તમામ સમાજ કરે તો પોલીસથી માંડીને ન્યાયતંત્રનું કેટલું મોટું કામ હળવું થઈ જાય. કે આ કચરો છે, જેમ ફટકડી પાણીમાં નાખો ને કચરો તળિયે ડૂબી જાય ને ઉપર નિર્મળ જળ આવી જાય, એવી રીતે તમામ સમાજ વિરોધી પોતાના સમાજના તત્વો છે એને જો બહિષ્કાર કરે તો એક આખું અલગ તરી આવે અને બાકીનો સ્વસ્થ સમાજ આરામથી જીવી શકે. આ સુધારો કોઈએ હજુ સુધી કર્યો નથી, જે કરવો જોઈએ. જી જીગરભાઈ. જી, આ વાત થઈ ઠાકોર સમાજના બંધારણની. આપણે બીજો એક મુદ્દો છે, જે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેવું અત્યારે હાલ તો વાતાવરણ બંધાઈ ગયું છે. હું વાત કરી રહ્યો છું કે જયરાજ આહિરને જામીન મળી ચૂકેલા છે, હાથમાં ગીતા લઈને બહાર આવ્યા. બીજી તરફ કોળી સમાજ પોતાનું બંધારણ બનાવવું જોઈએ તેવું હીરાભાઈ કહી રહ્યા છે. મતલબ કે હવે સમાજની વાતો થઈ રહી છે, બીજી કોઈ વાત ચર્ચા નથી થઈ રહી. એમાં એવું છે જીગરભાઈ, જયરાજ આહિર બહાર આવ્યા એ કાનૂની પ્રોસેસ છે, અને એક અધ્યાય તમે જો કહો તો એ અધ્યાય એ અધ્યાર રૂપે પૂરો થયો. અધ્યાર એટલે અધકચરો, અધ્યાય એટલે અંક. એક અંક અધકચરી રીતે પૂરો થયો. કારણ કે નવનીતભાઈ બાલદિયા સહિતના અને એના સમર્થકો એ લોકોની હજી કેટલીક ડિમાન્ડ છે, એટલે એ માને છે કે આ ઇસ્યુ હજી જીવંત છે. જયરાજભાઈના પક્ષના લોકો એમ માને છે કે એક પ્રકરણ પૂરું થયું, ભાઈ તમે અમને અમારું નામે આવ્યું, જેલમાં જઈ આવ્યા અને હવે અમને જામીન મળ્યા છે, એટલે એ તો બાકાયદા છે, એમાં કોઈ બીજી વાત તો છે નહીં. હવે જે સંમેલન થઈ રહ્યા છે, હીરાભાઈએ જે વાત કરી કે આપણા સમાજે પણ બંધારણ ઘડવું પડે એમ છે, એની પાછળ બે વસ્તુ છે. કોળી સમાજ બહુ મોટી જનસંખ્યા, 2.5 કરોડ જેટલી જનસંખ્યા ધરાવનારો સમાજ છે. હવે એવડી મોટી વોટ બેંક જે છે એમાં હવે દરેકને એવું, એટલે કે અનેક લોકોને એવું લાગે છે કે મુझे छोटी सी धोती पहना दे मां मैं गांधी बन जाऊं. દરેકને કાંઈ ને કાંઈ થઈ જવું છે, અને થઈ જવું છે એટલે જે લોકો અત્યારે પ્રસ્થાપિત છે, ટૂંકમાં હીરાભાઈ કયો કે પરસોત્તમભાઈ કયો, એ પ્રસ્થાપિત છે. કોળી સમાજના મસીહા તરીકે કયો કે કોળી સમાજના લીડર તરીકે કયો, અત્યારે તો એ વન મેન આર્મી જેવું છે, એમાં કોઈ ખામી નથી. પણ
હવે બીજા લોકો એ બીજી પાર્ટીના છે, જેમ કે એક આમ આદમી પાર્ટીના છે, હવે એને એમ છે કે સમાજનું હું નેતૃત્વ કરું, એટલે બેકગ્રાઉન્ડમાં એવું માનવામાં આવે છે, એનો તથ્ય તમને મને મળે એ જુદી વાત છે, ન મળે એ, પણ એવું માનવામાં આવે છે કે ભાવનગર સહિતના વિસ્તારોમાં હવે એમ કહેવાય છે કે તાલુકે તાલુકે મિટિંગ કરશું, ફલાણે ફલાણે, એ બધી વાત જે ગતિવિધિ છે એ શું છે, આખા કોળી સમાજમાંથી સહાનુભૂતિ જે અત્યારે 100% માની લો કે હીરાભાઈ સોલંકી કે પરસોત્તમભાઈ સોલંકી ની તરફ હોય, તો થોડીક આ બાજુ વાળવા બીજા લોકો કરી રહ્યા છે કોશિશ. અને એને બધાને આપણે મૃગાંક શાહ, એક બહુ મોટા કવિ છે મૃગાંક શાહ, એની જે પંક્તિ છે ને એ પંક્તિને અનુસાર આ કોળી સમાજમાં અત્યારે થઈ રહ્યું છે, બધા પોતપોતાની રીતે પ્રયોગ કરે. શું કે છે એ પંક્તિ મૃગાંક શાહની, કે ભાઈ કલિંગર ન હોય તો લીંબુનો રસ કાઢ, કલિંગર ના હોય તો લીંબુનો રસ કાઢ, જેવી મળી હોય એવી જિંદગીનો તું કસ કાઢી લે, અને તને સુધારવા કોઈ આજના અન્ના અનશન ઉપર નહીં આવે, તમને સુધારવા હવે કોઈ અન્ના અનશન ઉપર નહીં આવે, તું જ તારી વિરુદ્ધ જોરદાર સરઘસ કાઢ. દરેક પોતપોતાની રીતે જ હવે એવી કોશિશ કરી રહ્યા છે કે આપણે જે છે સમાજનું નેતૃત્વ કરીએ. એટલે હવે જે મીટિંગો થઈ રહી છે એ તમે જુઓ, સ્પેસિફાઈ બોલવામાં આવે છે કે જીતુભાઈ વાઘાણીના મત વિસ્તારમાં જ ભાવનગરમાં બેઠક કરવી જે થઈ ગઈ છે. હવે એમાં હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી પરિવાર ગેરહાજર રહ્યા હતા, એ નતા ગયા. હીરાભાઈ ને પૂછવામાં આવ્યું તો એને કીધું કે ભાઈ એક ઇસ્યુ પૂરો થઈ ગયો, હવે અમારે અહીંયા કઈ જવાની જરૂર નથી, વાત પૂરી થઈ ગઈ, એનો ધરપકડ થઈ ગઈ, જામીન થઈ ગયા, વગેરે વગેરે. એટલે હીરાભાઈના જે સમર્થકો અથવા તો હીરાભાઈ નું જૂથ જે કોળીમાં છે એ માને છે કે હવે બગદાણા પ્રકરણનો એન્ડ આવી ગયો, જ્યારે કે બીજા લોકો એમ માને છે કે હજી એન્ડ નથી, અધ્યાર છે. એટલે અધ્યાય નો અધ્યાર એટલે બીજા સંમેલન. અને પછી જાહેરાત એવી કરી છે કે અમે અલગ અલગ તમામ તાલુકે એટલે ભાવનગર પંથક થી માંડીને ગુજરાતભરના તાલુકે મિટિંગ કરશું. એ શું છે, એ રણનૈતિક છે, એ રાજનૈતિક છે, અને કરે એમાં પાછું ખોટું નથી, પણ એનો આશય જે છે એક બગદાણા પ્રકરણને થોડુંક જીવતું રાખવાનો, અને એના નામે કોળી સમાજના જે છે એમાં થોડાક પોતાના તરફે લોકોને કરવાનો પણ આશય છે. એ બાબતમાં તમને કહી દઉં કે હવે આખું ગુજરાતની રાજનીતિ જે છે એ સમાજ નીતિ ઉપર વિશેષ અવલંબિત થતી જાય છે, આત્મનિર્ભર નહીં, સમાજ નિર્ભર. જી સર, અલગ અલગ મુદ્દાઓમાં આજે આપણી ચર્ચા થઈને આપ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.